રાજકોટમાં એશિયાના સૌથી મોટા ભારતીય પશુ મેળાનો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા શાનદાર શુભારંભ કરાયો। ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે એશિયાના સૌથી મોટા ભારતીય પશુ મેળા અને પ્રદર્શનનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે। આ ભવ્ય આયોજનમાં દેશી ગાયોના સંવર્ધન અને સંરક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો, જેમાં રાજ્યપાલે પશુપાલકો અને ખેડૂતોને સંબોધિત કરતા દેશી ગાયના મહત્વ વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ કાર્યક્રમની શરૂઆત લક્ષ્મીનારાયણ યજ્ઞમાં આહુતિ આપીને તથા ગીર ગાયના શાસ્ત્રોક્ત પૂજન સાથે કરવામાં આવી હતી। આ પ્રસંગે રાજ્યપાલે ભારતીય મૂળની ગાયોને માત્ર પશુ નહીં પરંતુ સંસ્કૃતિ, અર્થવ્યવસ્થા અને પર્યાવરણની મુખ્ય આધાર ગણાવી હતી। હિસાર કૃષિ વિશ્વવિદ્યાલયના સંશોધનને ટાંકીને તેમણે જણાવ્યું હતું કે દેશી ગાયના 1 ગ્રામ છાણમાં 300 કરોડથી વધુ સૂક્ષ્મ જીવાણુઓ રહેલા છે, જે જમીનને અત્યંત ફળદ્રુપ બનાવે છે। આ ઉપરાંત તેમણે દેશી ગાયના દૂધ, ઘી, ગૌમૂત્ર અને પંચગવ્યને અમૃત સમાન ગણાવી પશુપાલકોને ગૌવંશની વૃદ્ધિ માટે લિંગ નિર્ધારિત વીર્ય અને ભ્રૂણ પ્રત્યારોપણ જેવી અદ્યતન તકનીકોનો મહત્તમ ઉપયોગ કરવા માટે આહવાન કર્યું હતું। આ ઐતિહાસિક પશુ પ્રદર્શન દરમિયાન આયોજક મહાસંઘના પ્રમુખ દ્વારા રાજકોટમાં આગામી 2 વર્ષમાં પશુઓ માટેની અદ્યતન જનીન સંશોધન પ્રયોગશાળા સ્થાપવાની અત્યંત મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી, જે પશુપાલન ક્ષેત્રે ક્રાંતિકારી પગલું સાબિત થશે। આ સમારોહમાં રાજકોટના મહાપૌર, મહાનગરપાલિકાના આયુક્ત, જિલ્લા સમાહર્તા અને જિલ્લા વિકાસ અધિકારી સહિત બહોળી સંખ્યામાં પશુપાલકો, સંતો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે પશુપાલકોમાં ઉત્તમ પશુપાલન માટે તંદુરસ્ત સ્પર્ધાની ભાવના પણ જાગૃત કરવામાં આવી હતી।